નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 23મી જાન્યુઆરી અને વાર થયો છે શુક્રવાર। ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી, કમોસમી વરસાદ અને હવે માવઠાની સાથે સાથે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કે લાંબા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિની વાવાઝોડું તોફાની દબાણ વધારતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આમ દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રમાં ખૂંખાર, મજબૂત અને તોફાની મિની વાવાઝોડાના ભયંકર ઘેરાવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડાનું ખૂંખાર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને દરિયાના પેટાળવાળા વિસ્તારમાં સક્રિય બનતી મિની વાવાઝોડાવાળી અસરને લઈને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને હાઈ પ્રેશર, લો પ્રેશરના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં, ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે ભયંકર આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી અને નવી વરસાદી સિસ્ટમની અસરને લઈને સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। એક સિસ્ટમ બંગાળની ખાડી, તો બીજી વરસાદી સિસ્ટમ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી જોવા મળી છે। તમે મિત્રો લાઈવ પર નકશાની અંદર જોઈ શકો છો, ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ગુજરાતના વિસ્તારો સુધી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાઈ ચૂક્યો છે। આ સિસ્ટમનો ભયંકર ઘેરાવો, આ સિસ્ટમની ભયંકર ઘાતની અસર હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર આવશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ભર શિયાળે ગુજરાતમાં ચોમાસાનું આગમન, ફરી એકવાર વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો ભારે હિમવર્ષા, બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર -6 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વહેલી સવાર દરમિયાન જોવા મળી રહ્યું છે। આમ જેમ સમયગાળો ચેન્જ થશે તેમ ભારત દેશના તમામ રાજ્યોની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળવાની છે। ચાલો મિત્રો જાણીએ કે હવે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, તમે નકશો જોઈ શકો છો। અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા છે અને પાટણના વિસ્તારની અંદર ફરી એકવાર હવામાન વિભાગ તરફથી માવઠું ભૂક્કા કાઢી શકે છે, માવઠાનું સંકટ ટોળાતું હોય તેવી આગાહી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને તમે જ્યાં મિત્રો રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। અને આ વિડીયોની અંદર જો મિત્રો ગણતરીની કલાકોમાં 100 લાઇક આવી જશે તો આજે તમને એક બીજો હવામાનને લઈને વિડીયો પણ તમારા સુધી છે પહોંચાડવામાં આવશે। તો ખાસ કરીને મિત્રો આ વિડીયોની અંદર 100 લાઇક કરી દેજો। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવાથી કમોસમી વરસાદ અને વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આમ ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં માવઠા સાથે કમોસમી વરસાદની શક્યતા પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની સાથે પંચમહાલ, છોટાઉદેપુર છે,
મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદના વિસ્તારની અંદર હળવાથી કમોસમી વરસાદ અથવા તો મિત્રો ઠંડીની સાથે ગુજરાતમાં હવે ગરમી અને ત્યાર પછી વરસાદની શક્યતા પણ, વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એમાં પણ મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આગળ વધી રહ્યા છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનો એટલે કે 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમની ઘાતક અસરો હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અસર કરશે. હવે પછી આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા બદલાવીને મોટો વળાંક લઈને ગુજરાતની અંદર અસરો દર્શાવવા માટે તૈયાર છે. અને મિત્રો હાલ જોવામાં આવે તો ભર શિયાળા દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોનો ભયંકર ઝુંડ હવે પછી ગુજરાતની અંદર સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહ્યા છે. અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર, ગુજરાતના સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર ભર શિયાળા દરમિયાન માવઠાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. માવઠાનું સંકટ છે અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ તોફાની પવનોની દિશાઓ બદલાતી જોવા મળી છે. એક બાજુ અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનો બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ખાસ કરીને મિત્રો વાત કરીએ તો પાકિસ્તાન છે, ઈરાન છે, ઈરાકના વિસ્તાર છે, ઓમાનના વિસ્તારોમાંથી તોફાની વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર મિત્રો 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આમ સિસ્ટમની ભયંકર અસરોને લઈને ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમનું ફરી એકવાર તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગણતરીની કલાકોમાં આવનારી 24 કલાકની અંદર ફરી એકવાર અતિ ભયંકર વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. આ મિત્રો જો વાત કરવામાં આવે તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર પણ જોઈ શકો છો. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગાંધીધામ છે, કચ્છના વિસ્તારની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો રાપર છે, બારડોલી છે, માંડવી છે, નડિયાદના વિસ્તારની અંદર, કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર કાળા ડિબાંગ વાદળોને લઈને માવઠાનું મોટું સંકટ છે એ ટોળાતો જોવા મળી રહ્યું છે. વાદળોનો ઘેરાવો તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી નવી દિલ્હીના, જોધપુરના વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગુજરાતની અંદર, કચ્છના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળવાની છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને મિત્રો આવનારા 26 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. નવી અને તાજી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ગુજરાતના હવામાનની અંદર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. મિત્રો રેન અને ઠંડ વિશે વાત કરીએ તો અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં તો વરસાદ શરૂ છે. વીજળીના ચમકારાની સાથે માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે. અને હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું અત્યારે સમગ્ર ભારત દેશનું હવામાન કેવું જોવા મળ્યું છે. સમગ્ર ભારતમાં અત્યારે 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ત્યાં મિત્રો બરફવર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયાથી બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે તાપમાનની અંદર ફરી એકવાર વધારો થયો છે. આમ બે ઓફ બંગાળની એટલે કે બંગાળની ખાડીના દરિયામાં આ વર્ષના લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. બંગાળની ખાડીના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બનવાને લઈને તાજી લેટેસ્ટ આગાહી આ વિસ્તારો માટે છે દર્શાવવામાં આવી રહેલ છે. જી હા દર્શક મિત્રો, હાલ સિસ્ટમનું જે તમે જોઈ શકો છો, પરિભ્રમણ જોઈ શકો છો, એ વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો આ વરસાદી સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે. સિસ્ટમની તીવ્ર અસરને લઈને આ વરસાદી સિસ્ટમના પટ્ટા છે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીમાં હાલ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિત્રો USCના કારણે મિત્રો તમે જોઈ શકો આ સિસ્ટમનો ભયંકર ઘેરાવો પણ ઘેરાતો જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી છે, આ બંને વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના વિસ્તારમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ખરેખર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. ભર શિયાળા દરમિયાન માવઠાનો ખતરો અત્યારે ટોળાતો પણ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના વિસ્તારની અંદર મોટા અત્યારે ફેરફારો આવી રહ્યા છે. ગુજરાતની અંદર ડબલ એટલે કે બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીમાં ભારે વધારો થશે. બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે, જેની સિસ્ટમની અસરને લઈને મિત્રો જોવામાં આવે તો હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી શકે છે. સાથે માવઠાના સંકટને લઈને
ગુજરાત માટે નક્કોર આગાહી પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે. લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં જેમાં પણ મિત્રો ઘણા સમયના વિરામ લીધા બાદ ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળે છે અને અનેક વિસ્તારમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ છે મિત્રો ગુજરાતમાં વરસાદ પણ આપી શકે છે. આમ મિત્રો બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવશે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો લેટેસ્ટ અને તાજી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એધાણો કચ્છ હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગ તરફથી અત્યારે યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. ખાસ જાણી લેજો કે બે ઓફ બંગાળની અંદર અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર ભયંકર અસરો વરસાદી સિસ્ટમને જોવા મળી રહી છે અને હાલ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો તોફાની પવનોની ભયંકર લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને દરિયો પણ અત્યારે બેકાબૂ બન્યો હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર હાલ મિત્રો આ વરસાદી સિસ્ટમનું ભયંકર જોર પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીની અંદર ભારે વધારો થયો, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતા ફરી એકવાર ચિંતાજનક હવામાન સમાચાર પણ ગણી શકાય. કારણ કે આગામી 2 થી લઈને 4 દિવસના જે સમયગાળા છે એ સમયગાળા દરમિયાન હાલ જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદની અને માવઠાની છે એ મિત્રો અત્યારે આગાહીઓ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંતની સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફરી એકવાર ગુજરાતમાં મિત્રો આ વર્ષનું ફરી એકવાર મોટું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે તેવા પણ સમાચાર છે સામે આવી શકે છે. કારણ કે જુદા જુદા વિસ્તારની અંદર ભારત દેશના પશ્ચિમી ભાગ એટલે કે અરબ સાગર અને બંગાળની ખાડીના સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર અત્યારે શિયાળાની સિઝનમાં આંધી તૂફાન વંટોળ સાથે હવામાન વિભાગે એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ તરફથી એલર્ટો છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે, જેના કારણે કચ્છ હોય કે બનાસકાંઠા, પાટણના જિલ્લાથી લઈને કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. ફરી એકવાર કડાકા અને ભડાકા સાથે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જ્યાં મિત્રો આ વખતે હળવું માવઠું છે એ કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળવાનું છે, જેના પગલે મિત્રો ઘણા બધા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે પણ જાહેર કરવામાં આવી છે. આપણે મિત્રો વિડીયોની શરૂઆતમાં પણ જે ગુજરાત રાજ્યના નકશા જોયા હતા એમાં પણ કચ્છ છે, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે. આ સાથે આપણે ક્લાઉડ વિશે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે આજે વહેલી સવારથી ક્લાઉડવાળી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડી તરફ આ વરસાદી સિસ્ટમ આગળ ગતિ કરતી જોવા મળે છે, જેથી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં ખાસ કરીને કચ્છના ઉત્તરીય કચ્છના ભાગોની અંદર હાલ બનાસકાંઠાના વિસ્તાર છે, પાટણના વિસ્તાર છે, ત્યાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાંથી આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો છે, આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ પસાર થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે છૂટાછવાયેલા સ્થળોમાં વરસાદી માહોલ છે એ પણ જોવા મળી શકે છે. ખાસ એ વાત રહી કે વરસાદ ઉપરાંત ગુજરાતમાં હવે ઠંડી અંગે પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 24 કલાકની અંદર ગુજરાતમાં ઠંડીનું જોર વધે છે અને આવનારા 2 દિવસ સુધી તાપમાનનો પારો છે એ ગગડવાની શક્યતા પણ રહેલી છે. આ મિત્રો આવનારા 2 દિવસ સુધી તાપમાનની અંદર પારો ગગડવાની શક્યતા છે. વાતાવરણમાં થનારા ફેરફાર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી માછીમારો માટે આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કે કચ્છના વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે. આમ લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ચક્રવાત વાવાઝોડાની શક્યતા જોવા મળી છે. આ મિત્રો જો વાત કરીએ તો 24 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનો ખતરો ગુજરાત તરફથી ઘટી જશે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તાર જે હિમાલયના જે વિસ્તારો છે, પહાડી વિસ્તારો છે, ત્યાં આ વર્ષનું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે એ ઠંડા પવનો આ દિશા તરફ આગળ ગતિ કરશે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની વિરુદ્ધ એટલે કે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે ઠંડી પણ રેકોર્ડ છે એ તોડી શકે છે તેવા દ્રશ્યો સામે આવશે.
સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો ચેન્જ થતો જશે, જેમ જેમ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે મજબૂત બનીને ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ વધશે, તો એમની અસરના કારણે ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ શક્યતા જોવા મળી છે. દક્ષિણ ભારતના ભાગોમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે મેઘગર્જના સાથે ફરી એકવાર માવઠાનું સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. માત્ર ભારતના દક્ષિણ ભારતના નહીં પરંતુ શ્રીલંકાના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે. મદુરાઈ છે, પુડુચેરી છે, ચેન્નઈ છે, નોઈડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, વિજયવાડાના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે. મિત્રો અત્યારે ફરી એકવાર આવનારી 26 તારીખ પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાં ફરી એકવાર આ વર્ષનું મોટું અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ફરી એકવાર આ વર્ષનું બીજું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. એમની અસરના કારણે પણ આપણા ગુજરાત રાજ્યમાં હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે. ફરી એકવાર ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે. વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે માવઠાની પણ આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ હાલ હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદની શક્યતા છે. સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આ રવિ પાક માટે આ ચિંતાજનક હવામાન સમાચાર, કારણ કે જો વાત કરીએ તો આજે વહેલી સવારથી જ ગુજરાતના કચ્છના ઘણા બધા વિસ્તારોમાં છે એ વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા. કચ્છની અંદર જો મિત્રો વાત કરીએ તો ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામના વિસ્તારની અંદર હળવાથી લઈને કમોસમી વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ દેવભૂમિ દ્વારકા છે એ વિસ્તારની સાથે અત્યારે જોઈ શકો છો જામનગર છે. તો આ સાથે સૌરાષ્ટ્રનું હવામાન કેવું છે, ખાસ વાત એ કે ભાવનગર આજુબાજુના વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો અલંગનો વિસ્તાર છે, ભાવનગર, સોનગઢ, પાલીતાણા, ખરસલિયા, આ સાથે તળાજા છે, મહુવા છે, રાજુલા છે, કુંડલા લાગુના વિસ્તાર છે, તુલસીશ્યામનો વિસ્તાર છે, વેરાવળ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારની સાથે સાથે પોરબંદરના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં વહેલી સવાર દરમિયાન અને શહેરી વિસ્તારમાં પણ ઠંડીની અંદર ભારે વધારો થશે. સાથે દક્ષિણ ભારતના ભાગોની અંદર સાથે દક્ષિણ ભારતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જો વાત કરવામાં આવે તો તાપી છે, ધુમ્મસ લાગુનો વિસ્તાર છે, વલસાડ લાગુના વિસ્તાર છે, નવસારી લાગુના વિસ્તાર છે, વ્યારા છે, આહવાના વિસ્તારની સાથે ઉત્તર ભારતની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે તમે જોઈ શકો છો અમદાવાદ છે, વડોદરાના વિસ્તારની સાથે ગાંધીધામના વિસ્તારની અંદર પણ ઠંડીની અંદર ભારે વધારો થશે. ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું અત્યારે સંકટ છે એ પણ અત્યારે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. આમ હવામાનની અંદર મોટા ફેરફારને લઈને ફરી એકવાર અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં એટલે કે આ શિયાળા દરમિયાન છે એ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આવનારા દિવસોમાં એવું પણ લાગી રહ્યું છે કે આ જે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં એટલે કે મિત્રો 26થી લઈને 5 ફેબ્રુઆરીનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ઉત્તર ભારતના ભાગો તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે ફરી એકવાર આપણા ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ પણ બદલાતું જોવા મળવાનું છે. અને ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં અરબ સાગરના દરિયામાં કદાચ હલચલ સક્રિય થશે. ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે અને